સો તમને કે તમારી આસપાસ એવા કોઈ લોકો છે જેમને નીંદરમાં નસકોરા બોલાવવાની આદત હોય? હવે આવા લોકોને કારણે તેમની આસપાસ જે સૂતા હોય છે તેમની પર નીંદર ઉડી જતી હોય છે. એટલું જ નહીં, આ નસકોરા બોલાવવાની આદતને કારણે આપણી સ્વાસ્થ્ય અને બીજી સમસ્યા પણ થઈ શકે છે. અને આ જે નસકોરા બોલાવવાની આદત છે એ અનેક સમસ્યાનું કારણ પણ બની શકે છે. એટલે જો તમને પણ અથવા તો તમારી આસપાસના લોકોને નીંદરમાં નસકોરા બોલાવવાની આદત હોય ને, તો આજે તમને 5 એવા ઉપાય કહીશ જેને અજમાવીને તમે આ નસકોરા બોલાવવાની આદતને હંમેશા માટે બાય બાય કહી દેશો. ક્યાં છે એ ઉપાય એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTUgujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ નસકોરા બોલાવવાની આદત કેવી રીતે છોડવી એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઘણી વખત આપણે જોયું છે કે આપણી આસપાસ એવા લોકો હોય છે જે રાત્રે ઊંઘતા નસકોરા બોલાવતા હોય છે અને આપણે થાય કે આ જે આદત છે ઘણી સામાન્ય છે, તો એવું નથી. નસકોરા બોલાવવાની આદતને કારણે તમે બીમાર પણ પડી શકો છો અને અનેક બીમારીનું તે કારણ પણ બની શકે છે. હવે જે આ નસકોરા બોલાવવાની આદત છે તેના કારણે જે ઉપલો વાયુમાર્ગ છે ને એ બંધ થઈ જતો હોય છે અને તેના કારણે જ આપણા શરીરમાં ઓક્સિજન જે છે એ ઓછું થઈ જતું હોય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું હોય છે. અને આને જ કારણે જે હૃદયમાં ઓક્સિજન પહોંચાડવાની ધમનીઓ છે ને એ પણ એના પર વજન આવતો હોય છે, એના પર ભાર આવતો હોય છે અને તેના કારણે આપણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવો ખતરો પણ રહી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે નસકોરા બોલાવવાની જે આદત છે એને છોડવી કેવી રીતે અથવા તો નસકોરા બંધ કેવી રીતે કરવા? તો આના માટે કોઈ પ્રોપર દવા નથી, પણ તમે થોડી દવા લઈને તે આદતને ધીરે ધીરે ઘટાડી શકો છો. તો આજે તમને 5 એવા ઘરેલું નુસ્ખા કહીશ જેને અજમાવીને આ જે નસકોરા બોલાવવાની આદત છે ને એ ધીરે ધીરે ઘટી જશે. અને તેમાંથી સૌથી પહેલું છે હળદર. હવે જે હળદર છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. એટલું જ નહીં, હળદરનું સેવન કરવાથી નાકમાં જે કન્જેશન હોય છે, જે સોજો હોય છે એ દૂર થઈ જતો હોય છે અને આપણે ઓક્સિજન સારા પ્રમાણમાં નાક દ્વારા અંદર લઈ શકતા હોઈએ છીએ. એટલા માટે દરરોજ સૂતા પહેલા તમારે 1 કપ હળદરવાળું દૂધ પી લેવું જોઈએ. હવે હળદરવાળું દૂધ બનાવવું કેવી રીતે? તો તમારે 1 કપ દૂધ લેવાનું, તેને ગરમ કરવાનું, તેમાં 1 ચમચી હળદર નાખવાની અને જો તમને એમ ના ભાવે તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. એટલે ટૂંકમાં દરરોજ રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ હળદરવાળું દૂધ પી લેશો ને તો તમારી નસકોરા બોલાવવાની આદત છે ને ધીરે ધીરે ઘટી જશે. બીજું છે ફુદીનાના પાન. હવે ફુદીનાને મિન્ટ તરીકે ઓળખાય છે અને તેના કારણે જ આપણે જે શ્વસનની સમસ્યા છે એ પણ દૂર થતી હોય છે. એવામાં જો તમને નસકોરા બોલાવવાની આદત હોય છે તો તમારે દરરોજ સૂતા પહેલા ગરમ પાણીમાં જે ફુદીનાનું તેલ હોય છે તેના થોડા ટીપા નાખીને દરરોજ રાત્રે કોગળા કરવા જોઈએ. જો તમે આમ કરશો તો તમારી નસકોરા બોલાવવાની જે આદત છે ને એ ફટાફટ ઓછી થઈ જશે અને ધીરે ધીરે દૂર પણ થઈ શકે છે. એટલું જ નહીં, તમે જો ગરમ પાણીમાં ફુદીનાના 2-4 પાન છે એને ઉકાળીને પી લો છો રાત્રે તો પણ તમારી નસકોરા બોલાવવાની આદત જે છે ધીરે ધીરે ઓછી થઈ જશે. ત્રીજું છે મધ. હવે આ જે મધ છે એ પણ નસકોરા બોલાવવાની આદતને છોડવામાં ઘણું ઉપયોગી સાબિત થાય છે, કારણ કે મધમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીફ્લેમેટરી ગુણધર્મો હોય છે અને આના જ કારણે જે આપણું નાક છે એ હંમેશા ખુલ્લું રહે છે અને મધના સેવનથી આપણે જે ઓક્સિજન સારી રીતે લઈ શકીએ છીએ આપણે શરીરની અંદર. એટલા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારે 1 ગરમ પાણીના ગ્લાસમાં થોડું મધ એટલે કે 1 ચમચી મધ ઉમેરી અને તેને પી લેવાનું છે અને તમે તેમાં સ્વાદ માટે લીંબુ પણ નાખી શકો છો. જો તમે આ પાણી પી લેશો તો તમારી જે નસકોરા બોલાવવાની આદત છે ને એ ધીરે ધીરે ઓછી થઈ જશે. ચોથું છે દેશી ઘી. હવે દેશી ઘીના ઘણા ફાયદા છે તો આપણે સાંભળ્યું છે, સાથે જો આ તમને નસકોરા બોલાવવાની આદત હોય ને તો પણ દેશી ઘી એટલું જ તમને ફાયદાકારક થશે. હવે આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા જે દેશી ઘી છે પહેલા તેને થોડું ગરમ કરવાનું રહેશે અને એ બાદ 1-2 ટીપા જે તેના છે તેને તમારે તમારા નાકની અંદર નાખવાના રહેશે. આવું કરવાથી ધીરે ધીરે તમારી જે નસકોરા બોલાવવાની આદત છે ને એ ફટાફટ ઓછી થઈ જશે. અને છેલ્લું અને 5મું છે લસણ. હવે લસણના પણ ઘણા ફાયદા છે અને જો તમને સાઇનસની બીમારીને કારણે નસકોરા બોલાવવાની આદત પડી ગઈ છે તો તેમાં જે છે લસણ ઘણું ઉપયોગી સાબિત થશે. એના માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1-2 કડી કાચું લસણ ચાવી જવાનું છે અને જો તમને એમ ના ભાવે તો તમે લસણને શેકીને હુંફાળા પાણી સાથે પણ પી શકો છો. ટૂંકમાં તમે બધી આદત કેળવી લેશો તો 2 અઠવાડિયાની અંદર તમારે જ્યાં નસકોરા બોલાવવાની આદત છે ને ધીરે ધીરે છૂટી જશે. એટલું જ નહીં, આ સિવાય તમે તમારા જમવામાં ડુંગળીનો સામેલ કરો. આવું કરવાથી પણ તમારા નસકોરા ઓછા થઈ જશે. આ સિવાય તમે ઓલિવ ઓઇલ પણ વાપરી શકો છો. એટલું જ નહીં, તમે જો દરરોજ રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે જે તજ છે તેને પણ ખાઈ લેશો ને તો તમારી નસકોરા બોલાવવાની આદત જે છે એ ધીરે ધીરે ઓછી થઈ જશે. આ સિવાય એ જાણી લે કે નસકોરા બોલાવવાની આદત આવે કેવી રીતે છે. જો તમને સ્મોકિંગની આદત છે તો તેના કારણે પણ તમે રાત્રે નસકોરા બોલાવી શકો છો. જો તમારું વજન પણ વધારે છે તો એના કારણે પણ તમને જે નસકોરા બોલાવવાની આદત છે કેળવાઈ શકે છે.
એટલું જ નહીં, જો તમે આખા દિવસમાં પૂરતું પાણી નથી પીતા ને તો પણ તમને રાત્રે નીંદરમાં નસકોરા બોલાવતા રહો છો. ટૂંકમાં તમે આ બધી આદત કેળવી લેશો અને સારી સારી આદતો જે છે એ તમારી પાસે રાખશો તો તમને રાત્રે નીંદરમાં ક્યારેય પણ નસકોરા નહીં બોલાવો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.